નમસ્કાર દોસ્તો, વધુ એક સંબંધોને તાર તાર કરતી ઘટના છે તે સામે આવી છે। એક માં છે જેણે પોતાની દીકરીને 9 મહિના કોખમાં રાખ્યા બાદ તેને જન્મ આપ્યો અને એ જ દીકરી જે સરકારી નોકરી માટે માની જ દુશ્મન બની ગઈ। એટલું જ નહીં, કંઈક એવો પ્લાન ધાસુ ખેડ્યો કે આ માતાનું મોત તો થઈ ચૂક્યું હતું, પરંતુ પોલીસને પણ આ કેસમાં ફીણા લાવી દીધા હતા। શું સમગ્ર મામલો છે? કોણ છે અભાગીમાં? કોણ છે રાક્ષસી પુત્રી? અને તેણે કઈ રીતે પોતાની માતાની હત્યાને અંજામ આપ્યો હતો? એટલું જ નહીં, પોલીસે આ સમગ્ર મામલેથી કઈ રીતે ભંડાફોડ કર્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા દેશનું રાજસ્થાન અને રાજસ્થાનનું જયપુર છે। આ જયપુરની અંદર વિજય શર્મા કરીને એક હાઈકોર્ટની અંદર ક્લાર્ક હોય છે, જે ભરતપુર ગામના મૂળ હોય છે, પરંતુ તે ક્લાર્કની નોકરી રાજસ્થાનની અંદર કરતા હતા, જયપુરની અંદર, જેના કારણે તેણે ત્યાં મકાન અને તેને એક પત્ની હતી નીરજ શર્મા, એક દીકરી છે 24 વર્ષની આયુષી શર્મા અને એક દીકરો છે જે નાનો છે આયુષીથી, પરંતુ તેની માનસિક સ્થિતિ ઠીક નથી। આ લોકોનો સુખી સંપન્ન પરિવાર હતો। આગ્રા એક્સપ્રેવે પર તેની 5 વીઘા જમીન છે જેની કરોડોની કિંમત થાય છે। આ સિવાય તેનું ગામની અંદર મકાન હતું અને 2 મકાન છે તે આ શહેરની અંદર હતા। પરંતુ આશરે 1 વર્ષ પહેલા આ જે વિજય શર્મા છે તેનું અવસાન થયું છે, તેનું મોત થયું છે। તેની જોબ હાઈકોર્ટની અંદર હતી અને આ મોત થતાં તેના પરિવારમાં કોઈ એક સદસ્યને તેની જગ્યા ઉપર નોકરી આપવામાં આવે છે સરકાર દ્વારા, જેના કારણે તેની માતા છે, તેની દીકરી છે જે આયુષી, જે આશરે 1 વર્ષ પહેલા ધોરણ 12માં અભ્યાસ કરતી હતી, જેને આ નોકરી છે તે કરવી હતી અને તેણે તમામ તૈયારી કરી લીધી હતી કે તેના પિતાના મોત બાદ હવે નોકરી છે તે આયુષી કરશે। પરંતુ આ આયુષીના મામા, મતલબ કે તેની માતા છે નીરજ શર્મા, તેના ભાઈ છે, તેણે પોતાની બહેનને કીધું કે ઘરમાં તારો દીકરો છે તે નાનો છે, તેની માનસિક સ્થિતિ ઠીક નથી, દીકરી છે તેના કાલે લગ્ન થઈ જશે, પછી તારું જીવન કેમ જશે? જેના કારણે આ નોકરી છે એ તું કરી લે, કારણ કે દીકરી તો હજુ 12મું પાસ કર્યું છે, જેના કારણે તેને ભવિષ્યમાં સારી એવી નોકરીઓ મળી જશે। અને તેની માતાને પણ, આયુષીની માતાને પણ એવું જ લાગ્યું, જેના કારણે તેણે પોતાના પતિ, મતલબ કે વિજય શર્મા, જે હાઈકોર્ટના ક્લાર્કની નોકરી કરતા હતા, તેની જગ્યાએ તેણે નોકરી મેળવી લીધી। અને અહીંયાથી આ મા અને દીકરી વચ્ચે દુશ્મનીના બીજ રોપાય છે। બંને વચ્ચે જબરજસ્ત ઝઘડો થાય છે, કારણ કે આ આયુષી છે તેને આ જોબ કરવી હતી। આખરે આયુષી છે તેને LLBમાં એડમિશન લીધું અને પોતાની મા અને ભાઈને છોડીને પોતાનું જે બીજું મકાન જૂનું હતું શહેરની અંદર, ત્યાં એકલી રહેવા માટે જતી રહે છે। પરંતુ આયુષી છે તેને હવે કોઈ પણ કાળે નોકરી કરવી હતી, જેના કારણે તેના મગજમાં અલગ અલગ પ્લાન ઘડે છે અને આ પ્લાનમાં તેને એવું લાગે છે કે જો તેની માતા જ ડેથ થઈ જાય તો એ નોકરી જ હાઈકોર્ટના ક્લર્કની છે એ પણ તેને મળી જાય। તેના ભાઈ છે તે માનસિક અસ્વસ્થ છે, જેના કારણે 5 વીઘા જે આગ્રા હાઈવે ઉપર જમીન છે કરોડોની, તે પણ તેના નામે થઈ જાય। એટલું જ નહીં, 2 મકાનો છે એ પણ તેને મળી જાય। અને ત્યારબાદ તેના મગજની અંદર આ પ્લાનનું ષડયંત્ર રચાય છે અને ષડયંત્ર રચ્યા બાદ તેને એવું લાગે છે કે તેનાથી આ કામ નહીં થાય, કોઈકની મદદ લેવી પડશે, જેના કારણે તેની બાજુમાં, જ્યાં તે જૂનું મકાનમાં એકલી રહેતી હતી, તેની બાજુમાં તેના મોટા બાપુજી રહેતા હતા, મતલબ કે મોહનરામ, અને મોહનરામનો છોકરો બલરામ, જે બલરામને તે વાત કરે છે। પ્રથમવાર બલરામ છે તે ચોંકી જાય છે અને ના પાડે છે કે આવું ન કરાય, અને ત્યારબાદ કહે છે કે આ હત્યા કરવાથી તને નોકરી મળશે, મને શું ફાયદો? આ બલરામને આયુષી કહે છે કે મારી માની હત્યા કરવામાં તું સામેલ થઈ જા તો તને 5 વીઘા આગ્રા હાઈવે ઉપર જમીન છે કરોડોની, એ તને આપી દઈશ, મને 2 મકાન મળશે અને આ સિવાય મને જોબ મળશે, જે મારું સપનું છે। બલરામ પોતાના પિતા મોહનરામને વાત કરે છે અને મોહનરામ છે તે ફરી વખત આયુષીને મળવા માટે બલરામ અને મોહનરામ બે પહોંચે છે અને આ ત્રણેય પ્લાન નક્કી કરે છે। 5 વીઘા જમીન છે મોહનરામ અને તેના દીકરા બલરામને આપવાની, અને આ બાકીની નોકરી છે અને 2 મકાન છે એ આયુષીએ રાખવાના, પરંતુ વચ્ચેથી તેની માને હટાવવાની હતી, અને એ પણ એ રીતે કે રોડ અકસ્માત લાગે, નહીતર તેને નોકરી મળવી મુશ્કેલ છે, ભાંડો ફૂટી જવાની બીક હતી। 7 લાખ રૂપિયામાં મોહનરામ અને બલરામ છે તે પોતાના ગામ જાય છે ભરતપુર, અને ભરતપુરમાંથી 4 લોકોને 7 લાખ રૂપિયા આપીને સુપારી આપવામાં આવે છે અને 4 લોકોને બોલાવવામાં આવે છે। એક થાર ગાડીની વ્યવસ્થા કરવામાં આવે છે। ત્યારબાદ આ જે 4 લોકો હતા તે આ જે નીરજ શર્મા છે તેના ઘરની રેકી કરે છે। 1 મહિનો દિવસ સુધી રેકી કરે છે। કેટલા વાગે તે કોર્ટ જાય છે, કેટલા વાગે સબ્જી લેવા જાય છે, કેટલા વાગે કેટલા સમય પછી પોતાના દીકરાને હોસ્પિટલે લઈ જાય છે, તેની દરેક હિલચાલ ઉપર નજર રાખવામાં આવી હતી। અને 1 મહિના પહેલા
આવી જ રીતે તેણે નક્કી કર્યું હતું, 2 બાઇક સવારો હતા જે આ રેકી કરતા હતા અને થાર ગાડી હતી તેને આગળ રોકવામાં આવતી હતી, જેથી કરીને બાઇક સવારો છે તે ઈશારો કરે અને ઈશારો કર્યા બાદ કાર આવે છે અને આને ઉડાવી દેવાનો પ્લાન હતો. પહેલી વખત પ્લાન ફેલ જાય છે કારણ કે ત્યાં ભીડભાડવાળો રસ્તો હતો, જેના કારણે આ નીરજ શર્મા છે તે બચી જાય છે. પરંતુ નીરજ શર્માને એવું લાગે છે કે તેને કોઈ મારવા માગે છે, જેના કારણે તે હાઈકોર્ટમાંથી લાંબી રજા લે છે અને પોતાના ઘરમાં પુરાઈ જાય છે. ઘરની બહાર જવાનું તે ટાળે છે. ઘરને ફરતે સીસીટીવી લગાવી દેવામાં આવ્યા હતા અને હવે તે બહાર જ નહોતી નીકળતી. મતલબ કે એને કોઈ પણ વસ્તુ જોતી હોય, સબ્જી જોતી હોય અથવા તો જમવાનું મંગાવવું હોય તો ઓનલાઈન જ મંગાવતી, તે ઘરની બહાર નહોતી આવતી. જેના કારણે આયુષી છે તેને હવે ઉતાવળ થતી હતી કે તેની માં જલ્દીથી જલ્દી મરે, પરંતુ તે બહાર નીકળવા તૈયાર નહોતી. જેના કારણે તેણે પોતાના જ ઘરની, માતાના ઘરની બહાર મરચાં, લીંબુ, અડદની દાળ, આવી અલગ અલગ જે તૃટકાની વસ્તુઓ આવે છે એ રાખે છે, છતાં પણ તેની માતા બહાર નથી આવતી. માસ્ક પહેરીને અન્ય લોકો દરવાજા ટકટકાવે છે, છતાં પણ એ દરવાજો નથી ખોલતી, કારણ કે તેને ભનક લાગી ચૂકી હતી કે તેને કોઈ મારવા માંગે છે. આખરે લાંબા સમય બાદ આ જે મહિલા છે તેનો દીકરો છે કે માનસિક અસ્વસ્થ, તેને હોસ્પિટલે લઈ જવાનું હોય છે અને તેમાં તેને જવું જ પડે એવું હતું, જેના કારણે તે બહાર નીકળે છે. 1 મહિના દિવસથી ફરી વખત તેની ઘરની રેકી થતી હતી. 2 બાઇક સવારો હતા તેના ઉપર નજર ગાડીને બેઠા હતા અને બીજી તરફ હવે સ્કોર્પિયો ગાડીની વ્યવસ્થા કરવામાં આવે છે. એક સ્કોર્પિયો ગાડી છે, થારની જગ્યાએ હવે સ્કોર્પિયો રાખવામાં આવે છે અને ફરી વખત એ જ ષડયંત્ર એને ઉડાવવાનું. આખરે લાંબા સમય બાદ પોતાના દીકરાને લઈને તે હોસ્પિટલ, નજીકમાં ક્લિનિક છે ત્યાં ચાલીને જતી હોય છે, પરંતુ ત્યાં હોસ્પિટલે પહોંચે છે બાઇક સવારો આયુષીને ફોન કરે છે કે તેની મમ્મી છે તે હોસ્પિટલે જવા માટે નીકળી છે, પરંતુ તેનો ભાઈ સાથે હતો, જેના કારણે તેણે રોક્યા કે થોડી વાર રોકાવ, કારણ કે તેનો ભાઈ જોડે છે. હવે તે હોસ્પિટલની અંદર હોય છે. તેની માતા નીરજ શર્મા, આયુષી તેને કોલ કરે છે કે મારે કામ છે, તું જલ્દી ઘરે આવ. કહે છે દીકરો ભેગો છે, કઈ રીતે આવું? તો કે ત્યાં ડૉક્ટર ચેક કરે, ત્યાં તમે આવી જાઓ અને પાછા જતા રહો, ત્યાં ચેકિંગ થઈ જાય દીકરાનું. આયુષીની માં નીરજ શર્મા છે તેની વાત માની લે છે, કારણ કે લાંબા સમયથી દીકરી સાથે તે બોલતી નહોતી, જેના કારણે તેને એવું લાગ્યું કે દીકરીને કંઈક કામ હશે અને સંબંધો પણ સુધરે. એ હોસ્પિટલ ક્લિનિકની બહાર નીકળે છે અને બાઇક સવારો છે તે સ્કોર્પિયો ચાલકને ઈશારો કરે છે. જેવી નીરજ શર્મા છે તે સડક ઉપર નીકળે છે, સ્કોર્પિયો 100ની સ્પીડે આવે છે અને તેને ઉડાવી દે છે. ત્યારબાદ પહેલો ફોન છે તે તેની દીકરી આયુષી શર્માને જાય છે. તે ત્યાં પહોંચે છે અને રાડી કરે છે પોતાની માતાના અકસ્માતને લઈને. તે ખૂબ રોવે છે, પોતાના મામાને ફોન કરે છે, મામાએ પહોંચે છે. આ તમામ લોકો હોસ્પિટલ પહોંચે છે, પરંતુ ડૉક્ટર છે તે મૃત જાહેર કરે છે. ત્યારબાદ આ તમામ લોકો છે તે ભરતપુર, એનું ગામ જે જૂનું છે, ત્યાં અંતિમ વિધિ માટે લઈ જવામાં આવે છે, અંતિમ સંસ્કાર માટે. પરંતુ આયુષીના ત્યાં હાવભાવ હતા, તેના મામાને કંઈક શંકા ગઈ, જેના કારણે તેને પોલીસને કીધું કે આની તપાસ કરો, પરંતુ ગુપ્ત રીતે. પોલીસે તપાસ શરૂ કરી, અલગ અલગ સીસીટીવી એકઠા કરવાની શરૂઆત કરી. તો સીસીટીવીમાં એ સામે આવ્યું કે જ્યાંથી આ નીરજ શર્મા, જે હાઈકોર્ટના ક્લર્ક ચાલીને જતા હતા, એ રોડ જ ખાલી હતો, તો પછી સ્કોર્પિયો ચાલકે કઈ રીતે ટક્કર મારી? બીજો સીસીટીવી સામે આવ્યો, એક બાઇક સવાર છે જે રેકી કરી રહ્યા છે. ત્રીજો સીસીટીવી સામે આવ્યો, તેમાં અન્ય એક બાઇક છે તે રેકી કરતી જોવા મળે છે. ચોથા સીસીટીવીમાં આ સ્કોર્પિયો કારના નંબર આવે છે. પોલીસ તેની તપાસ કરે છે તો જાણવા મળે છે કે આ સ્કોર્પિયો હરિયાણાના કોઈ વ્યક્તિની છે. એ વ્યક્તિને પોલીસ પકડે છે તો કહે છે કે ભરતપુર ગામનો હેમંત કરીને છે, એ આ કાર લઈ ગયો હતો, જેના કારણે આ હેમંતને પહોંચવામાં આવે છે, પકડવામાં આવે છે. તો તે કહે છે કે મેં તો કાર ભાડે લીધી છે મોહનરામ માટે. અને આખરે મોહનરામને પકડવામાં આવે તો એ પોલીસની તપાસની સામે ઘૂંટણિયા ટેકી દે છે અને કબૂલ કરે છે કે અમે 7 લોકો હતા, 4 લોકોને સુપારી આપી હતી આ નીરજ શર્માને ઉડાવવા માટે, કારણ કે આ ષડયંત્ર અન્ય કોઈએ નહીં, તેની દીકરીએ રચ્યું હતું અને તેમાં અમે તમામ સામેલ હતા, કારણ કે અમને પણ 5 વીઘા જમીનની લાલચ હતી. આખરે પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી છે, પરંતુ સવાલ સૌથી મોટો એ છે કે એક દીકરી જેને પોતાની માતાએ 9 મહિના કોખમાં રાખ્યા બાદ તેને ઉછેર કર્યો અને તેને LLB સુધી પહોંચાડી હતી, એ જ દીકરી છે કે એક સરકારી નોકરી માટે પોતાની માતાના મોતનો પ્લાન ઘડ્યો હતો. આખરે માતા તો મોતને ભેટી છે, હવે દીકરી પણ જેલમાં ગઈ છે અને જે માનસિક અસ્વસ્થ દીકરો છે તેનું શું થતું હશે, આ પણ સૌથી મોટો સવાલ છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો. નમસ્તે, ધન્યવાદ.